જે સમાચાર નથી પણ છતાંય વાત કરવી છે। આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે અને એટલે જ ભૂપેન્દ્ર દાદાને હેપી બર્થડે। એમની ટેગલાઇન છે મુખ્યમંત્રીની મૃદુ અને મક્કમ। મૃદુતા અને મક્કમતા બંનેમાં દેખાઈ હશે અને કોઈકે સરસ રીતે એ ટેગલાઇન આપી છે અને એ ટેગલાઇન ખાસી મળતી પણ આવે છે। એ વાત સાથે મોટાભાગના રાજ્યના લોકો નાગરિકો સહમત છે। આપણે કોઈ પણ સામાન્ય માણસનો બર્થડે હોય ત્યારે બર્થડે પર માણસો રિઝોલ્યુશન લેતા હોય છે કે કશું આવનારા સમયમાં સારું કરીએ। રાજ્યના મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રીની પાસે તો ઘણું બધું હોય છે કરવા માટે, એટલી બધી જવાબદારીઓ હોય છે। એમાંથી વર્તમાન મુખ્યમંત્રીએ એમના માથા પર એ બધું જ આવ્યું છે જેના માટે કદાચ એ પોતે જવાબદાર સીધી રીતે નથી। એવા અનેક નિર્ણયોનો સામનો એમની સામે કરવાનો આવ્યો છે કે જે એમના સમયમાં કદાચ લેવાયા પણ નથી। એવી પરિસ્થિતિ આજે આવીને ઊભી છે કે જેના જનક એ પોતે ન હોવા છતાં નિવેડો એ એકમાત્ર લાવી શકે એમ છે ને એટલા જ માટે મુખ્યમંત્રીએ કરેલા એક એવા નિર્ણયની વાત અને પછી એમની સામે રહેલા પડકારોની વાત કરવી છે જેના કારણે અમે પડકારની વાત કરવા જઈ રહ્યા છીએ। પડકારની વાત રાજનેતા સામે એટલા માટે મૂકવામાં આવે જો તમને આશા હોય કે કંઈક બદલાશે। એ આશા કઈ વાતોથી બંધાઈ? અનેક એવા નિર્ણયો અને કામોની વચ્ચે એક એવું કામ કે જે એવું લાગતું હતું કે આ લિટરલી કોઈ શાળા કે પછી એજ્યુકેશન સિસ્ટમને અદ્ભુત કરવા માટે નહીં પણ સિસ્ટમેટિકલી ખૂબ જ પ્લાનિંગ સાથે સરકારી શાળા અને સરકારી એજ્યુકેશનને ખતમ કરવા માટેની આ પ્રયત્ન કે કોશિશ છે। એમાંથી જ એક હતું મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અને એ પ્રકારના બાકીના પ્રોજેક્ટ જેને અલગ અલગ સરસ નામ અપાયા હતા। એનું હું તમને એક ઓલ ઓવર ચિતાર બતાવું છું। અલગ અલગ યોજનાઓ હતી, યોજનાના અલગ અલગ પ્રાવધાનો હતા પણ એમાં કહેવાતું શું કે જે બાળકો નંબર 1 આવે છે અથવા શાળામાં ટોચ પર આવે છે પોતાના ક્લાસમાં 3જા 4થા ધોરણમાં અથવા એક એક્ઝામ લેવાની છે એમાં જેનો નંબર આવે છે એ લોકોને શિષ્યવૃત્તિ કે આર્થિક મદદ નહીં પણ એ લોકોને એમના વતીની ફી સરકાર ભરે અને પછી એ જિલ્લાની પસંદ કરેલી પ્રાઇવેટ સ્કૂલ કે જે પીપીપી મોડેલ પર ચાલતી હોય ત્યાં એ બાળકને મોકલી દેવાનું। મોટા ભાગે જિલ્લાઓમાં થયું શું તો જે લોકો રાજનીતિક રીતે ખૂબ એક્ટિવ હોય, જે લોકોની પાસે પોતાના કોન્ટેક્ટ્સ હોય એ લોકોએ સ્કૂલો બાંધી દીધી કાં તો ઓલરેડી એમની સ્કૂલ હતી। આપણે ત્યાં શિક્ષા અને હેલ્થ આ બંને વિષયમાં મોટા ભાગે આજે આખું પ્રાઇવેટાઇઝેશન થયું એનું ખાનગીકરણ તો મોટા ભાગની શાળાઓ રાજનેતાની છે। મોટા ભાગની ખાનગી શાળાઓના માલિક એટલે અમે ગયા વર્ષે જ્યારે એનો ડેટા મંગાવ્યો હતો ત્યારે ખબર પડી કે 70%ની આજુબાજુનો એ રેશિયો છે કે 70% જેટલી સ્કૂલ એ રાજનેતાઓ ચલાવે છે। તો એ લોકો શું કામ એવું ઈચ્છે કે સરકારી શાળાનું કે સરકારી શાળામાં ભણતા બાળકોનું ઉત્થાન થાય? સરકાર જ યોજના જઈને જ્યારે લઈને આવી ત્યારે એમણે એવો તર્ક આપ્યો હતો કે આનાથી આપણે બાળકોનું ઉત્થાન કરી દઈશું। કેવું ઉત્થાન? તો સરકારી શાળામાંથી એમને ઉઠાવીને પેલી પ્રાઇવેટ સ્કૂલમાં મૂકી દેવાના। એટલે તમે હોશિયાર છોકરા વીણીને તમે જ્યારે એ પ્રાઇવેટ સ્કૂલમાં મૂકી દો છો એટલો જ ખર્ચ તમે જે બાળક પાછળ કરી રહ્યા છો એટલો એ પ્રાઇવેટ સ્કૂલમાં કરો, એ સરકારી સ્કૂલમાં કરો તો એ સરકારી પ્રાથમિક શાળા કે જે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વંચિત છે, જે સારા શિક્ષકોથી વંચિત છે, બાકીની ઇતર પ્રવૃત્તિઓથી વંચિત છે, જેના કારણે મા બાપ ઘણીવાર પોતાના બાળકને બીજી સ્કૂલમાં કે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે છે, ઇંગ્લિશ મીડિયમ સિવાયના પણ કારણો છે। એવું નથી કે ખાલી અંગ્રેજી માધ્યમ માટે જ વાલીઓ નથી ભણાવતા। ગામડામાં તો બહુ જ ઓછી શાળાઓ છે જે પ્રાઇવેટ સ્કૂલ છે ને તો એ ઇંગ્લિશ મીડિયમની છે એવું નથી અને ત્યાં જે ઇંગ્લિશ મીડિયમ ભણાવવામાં આવે છે ગુજરાતી મીડિયમ કરતાં ઘણીવાર બહુ ખરાબ હોય છે કે બાળક એક બી બાજુનું નથી રહેતું પણ છતાં એની વચ્ચે સરકારે આ જે તે સમય પ્રોજેક્ટ શરૂ કર્યો અને પછી મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીના કાર્યાલયના અધિકારીઓએ એ નિર્ણય કર્યો, એમણે એ પ્રોજેક્ટ બંધ કરાવ્યો અને સરકારી શાળાઓની હત્યા કરવાનો જે પ્લાન રચાયો હતો એને એમણે રોક્યો। હવે એ સરકારી શાળાને હત્યા કરવાનો પ્લાન રોક્યા પછી સરકારી શિક્ષકોની ભરતીનો નિર્ણય કરવામાં આવ્યો। આવનારા સમય આંદોલન પછી કરાયો, ખૂબ દબાણ પછી કરાયો। એ નિર્વિવાદ સત્ય હોવા છતાં મુખ્યમંત્રી સામે સૌથી મોટો પડકાર જો કોઈ હોય તો એ સરકારી શિક્ષણ વ્યવસ્થાને બચાવી અને ટકાવી રાખવાનો છે। એટલા માટે કેમ કે એમની સામે જે ફોર્સ છે, જે 70% ખાનગી શાળાના સંચાલકો છે જે એવું ઈચ્છે છે કે અમારું જ પેટ ભરાય ને અમારું જ તરભાણું ભરાયા કરે ને અમને જ જે બાળકો મળ્યા કરે સતત, એ મોટા ભાગના રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે। અને આપણે જ્યારે એવું કહીએ કે પોલિટિક્સ સાથે જોડાયેલા છે તો વર્તમાન ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। ભૂતકાળમાં એ લોકો કોંગ્રેસની સરકારમાં હતા, વર્ષોથી કોંગ્રેસની સરકારનું પુનરાવર્તન ન થયું તો એ લોકો હવે ભાજપમાં આવી ગયા છે। પણ ભાજપમાં આવ્યા પછી જ અથવા એની સમાંતરે કે સાથે સાથે એ એમના પોલિટિક્સની સાથે સાથે એમના શિક્ષણના સંકુલો વ્યાપ્યા છે, મોટા થયા છે।
મંત્રીઓ પણ કોલેજીસ ચલાવે છે, ખૂબ મોટા કેમ્પસ ચલાવે છે. તમે મંત્રી હોવ ને તમે બિઝનેસ ન કરી શકો એવું નથી. તમે એજ્યુકેશનનો ધંધો ન કરી શકો એવું એ નથી, પણ એને સાવ એવો ધંધો ન બનાવી દો કે જેમાં તમે ડિગ્રીઓ છાપીને એમને વેચ્યા કરો, છોકરાઓ પાસેથી પૈસા લીધા કરો. તમે મંત્રી છો અથવા તમે મંત્રી રહી ચૂક્યા છો અથવા તમે કોઈ નેતા છો કે તમારો રાજનૈતિક પાવર છે જેના કારણે તમને બધી પરવાનગીઓ મળી જાય છે, પણ પેલો બાળક છે એનું સપનું રોંધાઈ જાય છે, કચડાય છે. સરકારી શિક્ષણ વ્યવસ્થા જો સાવ મરી ભાગશે તો સૌથી મોટો પડકાર આ રહેવાનો છે. અને મુખ્યમંત્રીની સામે આ પડકાર એટલા માટે છે કેમ કે એમની સામે જો એ કશુંક સારું કરવા માંગે છે સરકારી શિક્ષણ વ્યવસ્થામાં, જે પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે કે એ સારું કરવા માંગે છે, એ કમ્પ્યુટર ટીચર્સના સમાવેશ કરવાની વાત હોય, ચિત્ર વ્યાયામના શિક્ષકો મૂકવાની વાત હોય, વર્ષોથી બાકી રહેલી અને અટવાઈ ગયેલી માંગ અને ભરતીઓ પૂરી કરવાની વાત હોય, કે પછી છેલ્લા કેટલાય સમયથી પોલીસની કે બાકીની ભરતી પણ ખૂબ પારદર્શિતા સાથે કરવાની વાત હોય, અને સૌથી મોટી વાત, જે વ્યક્તિ એ પારદર્શિતાથી ભરતીઓ કરાવી શકે છે એને જાહેરમાં એનું સન્માન કરવાની વાત હોય. કેમ કે આઈપીએસ હસમુખ પટેલને છોકરા કેટલા પોંખે છે એનાથી એ વિશેષ મહત્વનું એ છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એમને પોંખે છે જાહેરમાં કોઈ પણ કાર્યક્રમ હોય, જ્યારે એ ડિગ્રી આપવાની, જ્યારે એ નોકરીનું સર્ટિફિકેટ આપવાની વાત હોય, જોઈનિંગ લેટર આપવાની વાત હોય, નિમણૂક પત્ર, ત્યારે પણ રાજ્યના વરિષ્ઠતમ અધિકારીઓ મંચ પર બેઠા હોય, મુખ્યમંત્રી જો હસમુખભાઈની સાથે સ્ટેજ શેર કરતા હોય તો એમની પ્રામાણિકતાને વખાણ કરે છે, પોંખે છે એમને. અને જ્યારે પ્રામાણિક અધિકારીઓને પોંખવામાં આવે ત્યારે એનો એક સારો સંદેશ જતો હોય છે. હવે કેટલા લોકો એ સંદેશ લીધો દેટ ઇઝ ક્વેશ્ચનેબલ, કે કેટલા લોકો એનું માન્યું એ વાતને, પણ છતાંય એ પ્રામાણિકતાને પોંખવાની પદ્ધતિ આપણે ગુમાવી દીધી હતી, તો એ પણ પોંખાઈ છે. તો ભરતીઓમાં આવેલી ટ્રાન્સપરન્સીથી જાગેલી એક આશાની સાથે સૌથી મોટો પડકાર સરકારી શિક્ષણ ખાડે જવા આવ્યું છે. એને બહાર કાઢવાની શરૂઆત જો આજે નહીં કરાય તો આ સવાલ રહેશે. આપણે ત્યાં સરકારી શિક્ષકની ભરતી નથી થતી અથવા જગ્યાઓ બહુ જ ઓછી ભરાય છે, એનું સૌથી મોટું કારણ કેવી રીતે થાય શિક્ષકની ભરતી? સરકારને ઈચ્છા થઈ કે 50,000 ભરી દેવા છે, એમ નથી ભરાતા. ત્યાંથી માગણી પત્રક આવે ગ્રાઉન્ડ ઝીરો પરથી, અને બાળકોની જે સંખ્યા હોય એ પ્રમાણે શિક્ષક આપવામાં આવે. જેટલી જરૂરિયાત છે એટલા શિક્ષકો તો આપણે કેટલાય વર્ષોથી ભર્યા નથી, આ વખતે પણ નથી ભર્યા. કમ્પ્યુટર કે વ્યાયામના કેમ નહોતા ભરાતા? તો 6 વર્ગ દીઠ એક કમ્પ્યુટર શિક્ષક આપવાના હોય. હવે નીચેથી જ્યારે માંગણી પત્રક આવે ત્યારે એ લોકો કમ્પ્યુટર શિક્ષકની જગ્યાએ ગણિત, વિજ્ઞાન કે બાકીના શિક્ષકો માંગી લે. માંગણી નથી આવતી તો નીચે એટલી જગ્યાઓ નથી થતી, એટલે જગ્યાઓ જ બહુ ઓછી રહેતી હોય છે. અને આવા સંજોગોમાં સરકારની તિજોરી પર બોજ પડશે. શિક્ષક એટલે માથા પર આખી જિંદગી તમને ચોંટેલો રહેશે, આખી જિંદગી પગાર આપવાનો, પછી પેન્શન આપવાનું. આ બધી વાતો જે રીતે ભરમાવવામાં આવી હતી એનું સૌથી મોટો દુષ્કારણ કે દુષ્પ્રચારનું પરિણામ એ આવ્યું કે જેમ જેમ બાળકોની સંખ્યા ઘટતી જાય શાળામાં, એમ કાં તો તમારે સ્કૂલ મર્જ કરવી પડે, કાં તો સ્કૂલ બંધ કરવી પડે, અને તમે એ સ્કૂલ બંધ કરતા જાવ એમ બાળકો પેદા ઓછા થતા નથી. બાળકો જન્મી તો રહ્યા છે, તો તમારી શાળામાં કેમ નથી જઈ રહ્યા? એની કોઈ જ તપાસ કે કશું કર્યા વગર શાળા સતત બંધ કરવામાં આવી અને શાળાઓ મર્જ થાય, બંધ થાય, અને જેટલા બાળકો રહે એ પ્રકારે શિક્ષકોની ડિમાન્ડ પૂરી ન થઈ. આખરે 7800 શિક્ષકોની ભરતી સીએમ જલ્દી પૂરી કરશે એવી અપેક્ષા છે. બીજો સૌથી મોટો પડકાર સ્કિલ્ડ એજ્યુકેશનનો છે. એવું શિક્ષણ કે જે એમને રોજગાર કે નોકરી કે તક આપી શકે, એવું શિક્ષણ કે જે આપણો એજ્યુકેશનમાં અત્યારનો રહેલો સિલેબસ, કે બેરોજગારીના આટલા મોટા પ્રશ્નો કેમ છે. ભરૂચના અંકલેશ્વરમાં કોઈ વિડીયો સામે આવે છે ને પછી એમ કહી દો છો કે આ ગુજરાતને બદનામ કરવાનું કોંગ્રેસનું ષડયંત્ર છે. વાત એનાથી પૂરી નથી થઈ જતી. હકીકત એ છે કે કંપનીને જે સ્કિલવાળા જોઈએ છે એવા લોકો નથી, અને છોકરાઓ પાસે એવી સ્કિલ નથી કે જેના કારણે એમને લેવા માટે 10 કંપની ઘરે આવે. તો કંપનીઝ તો ઘણી બધી છે, સારા મેન પાવરની જરૂર જ છે, કોઈ પણ કંપનીને સારા માણસોની જરૂર છે, પણ એ સારા માણસો, એ જે સ્કિલવાળા છોકરાઓ છે એ નથી મળતા. અને એટલે જ આપણે ઘણી બધી એવી યુનિવર્સિટીઝ ખોલી દીધી, એમાંય કરપ્શન થવા માંડ્યું. એટલે ત્રીજો અને સૌથી મોટો પડકાર કે જે લોહીમાં ઇન્જેક્શન મારી દેવામાં આવ્યા છે કરપ્શનને, એમાંથી જ્યાં સુધી લોકોને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી આ બધી સમસ્યાઓ રહેવાની છે. બ્યુરોક્રેસી નામના ઘોડા પર જ્યાં સુધી મજબૂત અસવાર સવાર નથી થતો ત્યાં સુધી એ ઘોડો બેફામ દોડે છે, અને પછી બધું નીચે કચડતો ને રગદોળતો જાય છે. આમાંથી જ્યાં સુધી બહાર નહીં અવાય, અને સંગઠન, સરકાર, એ બધા વચ્ચે ચાલતા ગજગ્રાહો, સંઘર્ષો, પણ એ બધાની વચ્ચે નક્કી કરવું પડશે કે સરકાર કે સંગઠન મહાન જ છે, બધા પોતપોતાની રીતે મોટા જ છે, એની સ્પર્ધા બરાબર છે, પણ સૌથી મોટું આ રાજ્ય છે. આ રાજ્યનો નાગરિક છે કે જેના કારણે, જેના થકી તમે નેતા છો, તમે સરકાર છો કે તમે સંગઠન છો,
તમે જે પણ છો એ જેના થકી છો એ વાત જ્યાં સુધી નહીં યાદ રાખવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાઓ રહેવાની છે. મુખ્યમંત્રીની એ સ્પીચ આજે તમને સંભળાવવી છે જે એમણે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં આપી હતી અને ત્યાં એમણે એ પ્રશ્ન એમના મનમાં પણ સૂજ્યો હશે ને એટલે એમણે પૂછ્યો હતો કે તમે ગમે તેટલું કમાઈ લો, રાત્રે ઊંઘ ન આવે કે જમવાનું ન ભાવે તો એ પૈસા શું કામના. સાંભળીએ. અત્યારે ભ્રષ્ટાચારની વાત તમે જુઓ તો કેટલી બધી આપણને એમ લાગે કે આ શું કરવું. હું કાયમ કહું કે ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર તમે જમવા બેસો, તારા આપણને સંતોષ થવો તો જોઈએ ને. શું ખાવ તમે, કેટલું ખાવ એમ, તો પછી શું દોડ કેટલા રૂપિયા કમાવા છે, શેના માટે કમાવા છે, કોઈ નક્કી જ નહીં. ખાઈ નથી શકતા, ટાઈમ નથી. અમારે ત્યાં આગળ એક બંગલે એક ભાઈ આવ્યા હતા કે ઓહો તમારે તો મજા છે ને. એટલે એણે પેલી આગળની લોન ને બધું જોયું, હિંચકો પડેલો બંગલે અમારા, એટલે મને કે મજા છે તમારે તો. એટલે મેં એને તો ના કીધું, મેં કીધું પણ આ કુદરત કેવું બેલેન્સ કરે છે જુઓ. હવે એ ભોગવવાનો આપણને 1 મિનિટનો ટાઈમ જ નથી. સવારથી નીકળીએ ઘેર જઈએ ત્યાં સુધી ટાઈમ તો હોવો જોઈએ. ક્યારે હું હિંચકે બેહું, ક્યારે હું ત્યાં આગળ લોન માળું. પણ હવે આમાં શું છે કે ભાઈ આપણને એમ લાગે દ્રષ્ટિ તમે જુઓ. પેલાને મજા આવી ગઈ, ઓહો અમને મજા છે, જલસા અમને જ છે બધા. હવે ખરેખર જોડે ફરે તો ખબર પડે કે બેજે નહીં ત્રીજે દાડે તો કે તમે નીકળો, આજે હું આવું છું તમારા આગળના કાર્યક્રમમાં જોઈન થઈ જઈશ.